જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આજે આપણે જાણીશું ગરુડ પુરાણ મુજબ અકસ્માત દ્વારા મૃત્યુના કારણો અને તેના પછીની સ્થિતિ વિશે. આ વિડીયોમાં આપણે મુખ્યત્વે ગરુડ એટલે કે વિષ્ણુના વાહન અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંવાદ સ્વરૂપે રજૂ થયેલી કથા સાંભળીશું, જેમાં મૃત્યુ અને તેના પછીના જીવન વિશે ખૂબ જ વિગતવાર સમજણ આપવામાં આવી છે. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપણા પરિવાર પર હંમેશા બની રહે. ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ ગરુડ પુરાણ અનુસાર અકસ્માતથી થયેલા મૃત્યુનું સ્પષ્ટ વર્ણન. અકાળ મૃત્યુ શું છે? ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુ એટલે કે મૃત્યુ તે સમયે થાય કે જ્યારે વ્યક્તિના જીવનના મૂળ આયુષ્યથી પહેલા તેનો અંત આવે. આ મોત અનેક વખત દુર્ઘટના, આત્મહત્યા, હત્યા અથવા અકાળ બીમારીથી થાય છે. હવે જોઈએ શ્લોક. અકાળે યે વિપત્તિ યાતિ દોષ કર્મ વિનિર્મિતા તેષાં પિંડદાનેન શાંતિ ભવતિ સંશય. જેનો અર્થ છે, જેનો મૃત્યુ અયોગ્ય સમયે એટલે કે અકાળે થાય છે તે પૂર્વકર્મોના દોષોથી બનેલા હોય છે. એમના આત્માને પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા શાંતિ મળી શકે છે. હવે આપણે જોઈએ મૃત્યુનું કારણ અને પૂર્વજન્મના કર્મો. ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે જો કોઈએ પૌરાણિક નીતિ નિયમોના વિરુદ્ધ જઈને હિંસા, પાપ, ભ્રષ્ટાચાર, દગાબાજી, ધર્મહીનતા કે અન્ય પાપીયા કર્મ કર્યા હોય તો તે સંબંધિત કર્મોનું પરિણામ અંગત જીવનમાં કોઈ ગંભીર અકસ્માતના રૂપે મળે છે. આવા મૃત્યુ દૈવી દંડ તરીકે થાય છે, એટલે કે દેવતાઓ અથવા કર્મના નિયમો દ્વારા મળતી શિક્ષા દ્વારા. હવે આપણે જોઈએ અકાળ મૃત્યુ પછીની આત્માની સ્થિતિ. અકસ્માત, આત્મહત્યા કે હત્યા જેવી અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા ઘણીવાર જમીનકોળ પિતૃયોનિમાં અકળાઈ જાય છે. આત્મા પ્રેતયોનિમાં ફસાઈ શકે છે, કારણ કે તે પોતાના મૃત્યુની ઘડી માટે તૈયાર ન હતો. તે આત્મા અનેક વખત દુઃખદ અને ભટકતી અવસ્થામાં રહે છે. હવે આપણે જોઈએ શ્લોક. યે તુ યૌવનમૃતા દુઃખેન વૈવૃતુમિતિ તેષાં આત્મા ભૂમિસ્થઃ પ્રેતતામુપયાન્તિ ચ. એનો અર્થ છે, જે લોકો યુવાન અવસ્થામાં દુઃખદ રીતે મરે છે તેમનો આત્મા ભૂમિ પર વહીને પ્રેત અવસ્થામાં ભટકે છે. હવે જોઈએ અન્ય દ્રષ્ટિકોણ, આત્મા અને દુર્ઘટનાનો ભેદ. આત્મહત્યા ઘણું મોટું પાપ ગણાય છે. આત્માને ઘણીવાર હજારો વર્ષ સુધી ભટકવું પડે છે. મુક્તિ માટે વિશેષ તાપસ વિધિઓ કરવી પડે છે. અકસ્માત આ પણ અકાળ મૃત્યુ જ હોય છે. આત્મા ભટકી શકે છે જો યોગ્ય ક્રિયા, વિધિ એટલે કે અંત્યેષ્ટિ, પિંડદાન, શ્રાદ્ધ આ બધું ન થાય તો. હવે આપણે જોઈએ મુક્તિના મુખ્ય સાધનો ગરુડ પુરાણ અનુસાર શું છે. ગરુડ પુરાણ મુજબ અકસ્માતથી થયેલું મૃત્યુ ઘણા જ ગંભીર કારણોથી થાય છે. તે હોય પૂર્વકર્મો, દૈવી શાપ કે અનાયુષ્ય. આવા મૃત્યુના પીડિત આત્માઓની શાંતિ માટે શ્રાદ્ધ, પિંડદાન, દાન અને જપપાઠ અત્યંત જરૂરી છે. જો યોગ્ય રીતે આ ક્રિયાઓ થાય તો આત્માને શાંતિ અને મુક્તિ મળે છે. હવે આપણે જોઈએ મુક્તિ માટેની વિધિઓ અને અનુષ્ઠાન.
ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિના આત્માની શાંતિ માટે અમુક વિધિ વિધાનો બહુ મહત્વના છે, જેમ કે પિંડદાન, ગંગાજળ અથવા તીર્થ સ્થાને પિંડદાન કરવું, પિતૃદોષ અને અશાંતિ દૂર થાય છે. શ્રાદ્ધ, વર્ષમાં એકવાર પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ. બ્રાહ્મણને ભોજન, દાન, ઘી, હવની કુંડ વગેરે વિધિ કરવી જોઈએ. દાન, ગૌદાન, જળદાન, વસ્તુદાન વગેરે પુણ્યદાયક માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં દાનને આત્માની મુક્તિ માટે શ્રેષ્ઠ માર્ગ તરીકે દર્શાવ્યું છે. જપ પાઠ: વિષ્ણુ સહસ્ત્ર નામ, ગાયત્રી મંત્ર, રુદ્ર અષ્ટાધ્યાયી તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ વગેરે અવશ્ય કરવો જોઈએ. પ્રિય મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીઓને અવશ્ય મોકલો, જેથી કરીને તેઓ આ વિષયથી પરિચિત થાય. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.